તો હવે નજર કરીએ દેવભૂમિ દ્વારકા પર। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખંભાળિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। તો દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી મહેર જોવા મળી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ખંભાળિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખંભાળિયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે શહેરના કેટલાક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। હાલ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને સારા ચોમાસાની આશા વધુ મજબૂત બની છે। તો ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો ક્યાંક ખેડૂતોમાં ચિંતાના વાદળ પણ ઘેરાયા છે। ભારે વરસાદને કારણે યાર્ડમાં વેપારીઓનો માલ પલળી ગયો છે। તાત્કાલિક અસરથી જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે। કેટલીક જગ્યાએ બેદરકારીના કારણે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે। નુકસાનની શક્યતા હોય તો માલ ન ઉતારવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। તો કેટલીક જગ્યાએ બેદરકારીના કારણે ભારે નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે યાર્ડમાં વેપારીઓનો માલ પલળી ગયો છે। તાત્કાલિક અસરથી જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે। કેટલીક જગ્યાએ બેદરકારીના કારણે નુકસાન થયું, તો નુકસાનની શક્યતા હોય તો માલ ન ઉતારવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણીમાં કાળા તલ પલળી જવાને મામલે હવે યાર્ડના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે। ચેરમેન જયેશ બોગરાના જણાવ્યા મુજબ ગઈકાલે અચાનક પડેલા ભારે વરસાદને કારણે યાર્ડમાં પાણી ફરી વળતા કેટલાક વેપારીઓનો માલ પલળી ગયો હતો। જો કે તાત્કાલિક અસરથી જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો હતો। તેમણે દાવો કર્યો કે યાર્ડ તંત્ર દ્વારા અગાઉથી જ વરસાદને લઈને વેપારીઓ અને દલાલોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી, છતાં કેટલીક જગ્યાએ બેદરકારીના કારણે નુકસાન થયું છે। હવે ફરી એકવાર વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓને સાવચેતી રાખવા અને નુકસાનની શક્યતા હોય તો માલના ઉતારવાની કડક સૂચના આપવામાં આવી છે। ગઈકાલે જે વરસાદ આવ્યો અને વરસાદને કારણે જે કાળા તલનો વિડીયો વાયરલ થયો, ખરેખર મેઇન રોડ ઉપર પાણીના નિકાલમાં સ્પીડ બ્રેકર ટોપી અને જે ઓવર પાણી હતું એમાં ભરાણું અને વેપારીનો જે હરાજી પછીનો માલનો જે જોખવાની પ્રક્રિયા ચાલુ હતી અને જોખવાનું થોડુંક મોડું થયું, એના કારણે 2-3 ગુણી જેટલા તલ પડ્યા હતા। જ્યારથી હવામાન ખાતાએ અને ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી યાર્ડ દ્વારા વારંવાર સૂચનામાં આપવામાં આવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો। એટલે વારંવાર અમે સૂચનાઓ આપીએ છીએ વ્યવસ્થા તંત્ર તરફથી। તો રાજકોટ જિલ્લાના જોધપુરમાં મેઘરાજા સતત ત્રીજા દિવસે પણ મન મૂકીને વરસતા જનજીવન અને ખેતી બંને પર વરસાદની અસર જોવા મળી રહી છે। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ટાકુડીપારાના મુખ્ય માર્ગ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા। તો બીજી તરફ ખીરસરા, સ્ટેશન વાવડી, વારસડા અને ખજૂરી ગુંદાના જેવા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે સમયસરના વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 72 કલાક ગુજરાત માટે ભારે વરસાદના ગણાશે નિર્ણાયક। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે।
તો આગામી ભારે દિવસો રહેશે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, 6 જુલાઈએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 10 થી 12 જુલાઈ દરમિયાન પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું વધુ એક મજબૂત ચક્ર સક્રિય થવાની સંભાવના દર્શાવવામાં આવી છે, જેના પગલે તંત્ર અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ખાબકી શકે છે। અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ સરસાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થતાં લગભગ ઉત્તર ગુજરાતના પાટણ સમિત હાજરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। તેમજ બનાસકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જળ ભરાવ થઈ શકે અથવા તો નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે। એટલે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે, ત્યાં પૂરની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। પોરબંદરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં પણ 2 થી 3 જેવો વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગમાં ખાવડાના ભાગમાં વરસાદ ઓછો રહી શકે। બીજી સિસ્ટમ 8-9 તારીખ આસપાસ બંગાળ ઉપસાગરમાં થતાં તેનો વરસાદ પણ 10 થી 12 અને આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલવાની શક્યતા છે। મધ્યપ્રદેશના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવા છતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે અને નર્મદાના પાણીમાં આવક આવવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ માસ ગુજરાત માટે વરસાદના માટે સારો રહેશે અને ઓગસ્ટ માસની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં ગ્રહોની દ્રષ્ટિએ જોતાં ખેતીના પાકમાં કંઈક નુકસાન જેવું રહી શકે। જીવજંતુના કારણે અથવા તો લગભગ વરસાદી પાણીના કારણે કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। જી।